પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજ હું તમને મારી શાળા શ્રેષ્ઠ શાળા વિશે થોડું કહીશ. આપ સૌ શાંતિથી સાંભળજો. બાળ સંસ્કાર, બાળ વિકાસ, બાળ કૌશલ્ય, બાળ સ્વપ્ન, બાળ વિદ્યા તેમજ બાળ ઈચ્છાનું એકમાત્ર માધ્યમ એટલે અમારી સરકારી શાળા. મારી શાળામાં આવનાર દરેક બાળકને ભગવાનનું સ્વરૂપ માની બાળદેવ ભવની ભાવના ચરિતાર્થ કરવામાં આવે છે. મારી શાળાના ગુરુદેવો શિક્ષક કે ટીચર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિના વારસાને વરેલ સાચા શાશ્વત ગુરુજનો છે. અમારા ગુરુજનો દ્વારા પ્રેમ, ઉષ્મા, ભાઈચારાયુક્ત વાત્સલ્યપૂર્ણ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. દરેક બાળકને વ્યક્તિગત સમજનારા ગુરુદેવો વિષય નિષ્ણાત અને કાર્યદક્ષ ગુરુજનો છે. અમારી સરકારી શાળામાં પુસ્તકીય જ્ઞાનને બદલે જીવનની દરેક પરીક્ષામાં પાસ થઈ બાળક હળવું ફૂલ થઈ ફરે એવા જીવનના પાઠ ભણવાય છે. શિસ્ત, સંસ્કાર, મર્યાદા જેવા મૂલ્યોનું સિંચન થાય છે. રામહાટ, ખોયા પાયા, બચત બેંક, અક્ષય પાત્ર જેવા મૂલ્યલક્ષી પ્રયોગોથી બાળકોમાં મૂલ્યોના બીજ વવાય છે. શિક્ષણની સાથે સંસ્કાર અને જીવન ઘડતરના પાઠ શીખવતી શાળા એટલે મારી સરકારી શાળા. મારી શાળામાં એકમ કસોટી કે માસિક કસોટી દ્વારા બાળકની શૈક્ષણિક પ્રગતિને જાણ વાલીને કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તમામ તહેવારોની ઉજવણી થાય છે. ખેલ મહાકુંભ હોય કે વિજ્ઞાન મેળો હોય, લાઈફ સ્કિલ મેળો હોય કે બાળ મેળો હોય, દરેક પ્રવૃત્તિમાં બાળકના સર્વાંગી વિકાસની તક પૂરી પાડવામાં આવે છે. જવાદય નવોદય ધોરણ 5, CET ધોરણ 5, NMMS ધોરણ 8, જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6, ચિત્રકામ પરીક્ષા ધોરણ 6 થી 8 વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને આગળ જવાનું પ્લેટફોર્મ મારી શાળા દ્વારા આપવામાં આવે છે. પાઠ્યપુસ્તક, ગણવેશ સહાય, શિષ્યવૃત્તિ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, વિદ્યાદીપ યોજના જેવી સવલતો મારી સરકારી શાળા દ્વારા આપવામાં આવે છે. શુદ્ધ, સાત્વિક અને પોષણયુક્ત મધ્યાહન ભોજન મારી શાળામાં આપવામાં આવે છે. દરેક બાળકના આરોગ્યની નિઃશુલ્ક તપાસ કરવા આવે છે. ધોરણ 3 થી 8માં વિષય શિક્ષકો દ્વારા તાસ પદ્ધતિથી વિષય શિક્ષણ અપાય છે. ખુલ્લા પુસ્તકાલય દ્વારા બાહ્ય વાંચનની વિશાળ તક પૂરી પાડવામાં આવે છે. બાળ સત્સંગ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં નેતૃત્વના ગુણો વિકસવાય છે. પાઠ્યપુસ્તકના પાઠો કે કાવ્યોને નાટક રૂપે યોજી વિવિધ કૌશલ્યની ખીલવણી થાય છે. મજાના શનિવારે સમૂહ કવાયત કે વિવિધ વિષયની ક્વિઝનું આયોજન થાય છે. શિક્ષક, બાળક અને વાલીઓ વચ્ચે ત્રિધ્રુવી ચર્ચા કૌશિક યોજાય છે. ધોરણ 6 થી 8માં જ્ઞાનપુંજ પ્રોજેક્ટ દ્વારા ડિજિટલ ક્લાસ શિક્ષણ તેમજ દીક્ષા પટેલ દ્વારા અધ્યયનની વિશાળ તકો પૂરી પાડવામાં આવે છે. જીવનના મૂલ્યો શીખવતી શાળા એટલે મારી શાળા. માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડતી શાળા એટલે મારી શાળા. દરેક બાળકને પ્રેમપૂર્વક સાંભળી બાળક સાથે બાળક બની રાષ્ટ્ર ઉત્તમ ઘડવૈયાનું નિર્માણ કરતી શાળા એટલે મારી સરકારી શાળા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.